સુનિલજી, એક મેટલ કંપનીઓ માટે વ્યૂ લઈ લઈએ. ગઈકાલે તો ખાસી ખરીદારી આપણને માર્કેટમાં આ સેક્ટરમાં જોવા મળી હતી અને ટોપ ગેઇનિંગ સેક્ટર હતું નિફ્ટી મેટલ ઇન્ડેક્સ. અગર વાત કરીએ આજે કંપની માટે જે અપડેટ છે, ક્રિટિકલ મિનરલ રિસાયકલિંગ માટે ઇન્સેન્ટિવ સ્કીમને એક અપ્રુવલ મળ્યું છે. એને લીધે એકવાર ફરી ફોકસમાં રાખીશું ને શરૂઆતમાં સ્કીમ હેઠળ 1500 કરોડ આપવામાં આવશે અને 5 વર્ષની ઇન્સેન્ટિવ આ સ્કીમ છે એને કઈ રીતે જોઈ રહ્યા છો? ચાંદની મેં આ સ્ટડી નથી કર્યું ક્રિટિકલ મિનરલ સ્કીમ, બટ ડેફિનેટલી મારો વ્યૂ વિથિન ધ મેટલ સમવેર વેરી પોઝિટિવ ફોર ધ સ્ટીલ કંપનીઝ. બે ત્રણ રીઝન છે. ચાઇનામાં જે સ્ટીલ કેપેસિટી છે રિડ્યુસ થઈ રહી છે, એનો બેનિફિટ ઇન્ડિયાને મળશે, નંબર 1. નંબર 2, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા જે આયર્ન ઓર માઇન્સ જે છે, જે ઘણી માઇન્સો અત્યારે આઉટ ઓફ ઓલા છે, ગવર્મેન્ટ કહે છે અમે તમે નહીં કરો તમે એને રી-ઓપ્શન કરશું કે બીજા કોઈને આપી દેશું. આઈડિયા ઇઝ દેટ ટુ રિડ્યુસ ધ ઇનપુટ કોસ્ટ ફોર ધ સ્ટીલ કંપની સો દે બીકમ કોમ્પિટિટિવ અને ઇન્ટરનેશનલ માર્કેટમાં જઈ શકે. સો દેટ્સ પોઈન્ટ નંબર 2. પોઈન્ટ નંબર 3, infrastructure spending first quarter of FY 2026 was up by 52%. Clearly, government is going to keep momentum on the infrastructure. જે infrastructure થાય તો સ્ટીલનું ડિમાન્ડ રહે. 8 થી 9% વોલ્યુમ ગ્રોથ આપણે FY 2026માં સ્ટીલ કંપનીમાં જોઈ રહ્યો છું. તમે જોશો જે કન્ઝ્યુમર ડ્યુરેબલની આપણે વાતચીત કરી થોડા વખત પહેલા, બીકોઝ ઓફ GST, લોટ ઓફ ફ્લેટ સ્ટીલ ગોઝ ઇન ટુ કન્ઝ્યુમર ડ્યુરેબલ. અને જ્યારે કન્ઝ્યુમર ડ્યુરેબલનું ડિમાન્ડ વધે તો એમાં જે ઇનપુટ જતું હોય, જે મેટલ જતું હોય તેનું ડિમાન્ડ વધે, વિચ ઇઝ અગેન good for the steel companies. So overall, within the space of metal, whether it's a copper or aluminum, I would prefer to have steel as a this one. Within the steel, please stick to some of the large private sector players. I think probability is very high that you will make very good money. તો એક વ્યૂ ઓવરઓલમાં એક સેક્ટર સ્પેસિફિક બનતો જોઈ રહ્યા છે. વિરાટ